આ જગ્યા એટલે રેવા સંગમ સ્થાન, સમુદ્રને જ્યાં રેવા મૈયાનો મેળાપ થાય છે. એ આમ તો દહેજ જેટી છે, પણ એ મીઠી તલાઈ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને નર્મદા પરિક્રમાવાસીઓ જે શાસ્ત્રોક્ત રીતે નર્મદા પરિક્રમા કરે છે, એ ઓમકારેશ્વરથી પરિક્રમાની શરૂઆત કરે છે. એ નર્મદા મૈયાનો દક્ષિણ તટ છે. ઓમકારેશ્વરથી શરૂ કરીને પગપાળા અહીંયા વિમલેશ્વર સુધી પરિક્રમાવાસીઓ પગપાળા પહોંચે છે. પછી ત્યાંથી બોટમાં બેસીને એ સમુદ્ર ઓળંગવાનો છે અને અહીંયા એટલે કે દહેજ મીઠી તલાઈ દરિયો ઓળંગીને બોટમાં પરિક્રમાવાસીઓએ પહોંચવાનું હોય છે. પછી અહીંથી મીઠી તલાઈથી જે પરિક્રમા શરૂ થાય છે એ ઉત્તર તટની નર્મદા પરિક્રમા છે, કે જે છેક અમરકંટક સુધી પરિક્રમાવાસીઓને પહોંચાડે છે. રેવા સંગમ સ્થળથી બોટમાં બહાર નીકળ્યા પછી તરત જ અહીંયા હરિહર આશ્રમ છે. અહીંયા નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાની જગ્યા છે. જોકે રાત્રિ રોકાણ અને અન્નક્ષેત્ર માટે જાગેશ્વર આશ્રમ એ શ્રેષ્ઠ છે. વિમલેશ્વરથી દરિયો ઓળંગીને અહીંયા દહેજ એટલે કે મીઠી તલાઈ પહોંચ્યા પછીનો જે રસ્તો છે એ જીઆઈડીસી એરિયા છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આગળ ચાલવાનું છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આગળ વધતા આ રીતે અહીંયા જમણી બાજુ વળવાનું છે. મા નર્મદાજી પરિક્રમા માર્ગ, મીઠી તલાઈ આશ્રમ અહીંથી લગભગ 100 મીટરના અંતરે છે. મા રેવાનો સમુદ્ર સંગમ છે, એટલે મોટું હોડકું અહીંયા છે. સમુદ્ર કાંઠે દહેજમાં મીઠી તલાઈ જગ્યા અને તેનો આ જાગેશ્વર આશ્રમ. મીઠી તલાઈ કુંડ વિશેના ઇતિહાસ એવો છે કે અહીંયા મીઠું પાણી મળ્યું હતું. સંન્યાસી કૃષ્ણાનંદજીએ તપ સાધના કરી અને અહીંયા જે બતાવવામાં આવ્યો એ મીઠી તલાઈ, મીઠી અને મીઠું પાણી અને તલાઈ એટલે તળાવ. આ એ મીઠી કુંડ જ્યાં મીઠું પાણીનો ઇતિહાસ જોડાયેલો છે. અત્યારે ખૂબ બધા લોકો અહીંયા સ્નાન માટે, પાણી ભરવા માટે દહેજનો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તે લાભ લે છે. મીઠી તલાઈ કુંડ અને જગ્યા છે જાગેશ્વર આશ્રમ. अपने कमंडल में जल भर के ले आए तो उसी से पूड़ी बनाई भंडारे में और उसको तलाई में डाल दिया तो मीठी तलाई आश्रम का नाम हो गया. ફરતે લીલી નેટ બાંધેલી છે, કારણ કે લોકો અહીંયા સ્નાન માટે પણ મીઠી તલાઈ કુંડનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. દહેજના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મીઠી તલાઈ જગ્યા શોધવાનું કામ અઘરું છે. અહીંયા જાગેશ્વર આશ્રમ છે, અહીંયા સંત કુટીર છે, ગુનાવાલે બાબા, પીને કા પાની. મધ્યપ્રદેશના સૌથી વધુ પરિક્રમાવાસીઓ આવતા હોય છે. નર્મદે હર. અહીંયા નાનકડા મહાદેવ છે. વહેલી સવાર અને સાંજનો પંખીઓનો કલબલાટ ખૂબ જ શાંતિપ્રિય હોય છે. હજારો લોકો પરિસરમાં હોય તો તેમના માટે
ઉઠવા બેસવા સ્નાન વગેરે તમામ પ્રકારની અહીંયા સુવિધાઓ છે. આ જાગેશ્વર આશ્રમનું નર્મદા માતાનું મંદિર. વિશાળ પરિસર છે. અહીંયા પરિક્રમાવાસીઓ યાત્રિકો માટેની વ્યવસ્થા છે. બાજુમાં ભોજનશાળા છે અને મુખ્ય આશ્રમ. નર્મદા મંદિર. સરસ મજાની કોતરણી છે. કાબર, ખિસકોલી, કબૂતર આ બધા અવાજ માણવા જેવા છે. નર્મદે હર. નર્મદા સ્તુતિ. નર્મદા માતાજીની આરતીનું ગાન થાય છે નિત્ય સવાર સાંજની આરતીમાં. જ્યાંથી દહેજના લોકોને, આમ તો દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તેમના જે મજૂરો છે, તેમના જે અહીંયા વ્યવસાયકારો છે, તેમને અહીંથી મીઠું પાણી મળી રહેતું. હવે તો સમયના પ્રવાહમાં બધે મીઠા પાણીનો સપ્લાય છે, પણ એક સમયનો આવો અહીંનો ઇતિહાસ છે. મીઠી તલાઈથી ઉત્તર તટની નર્મદા પરિક્રમા શરૂ થાય છે. એટલે ઉત્તર તટની નર્મદા પરિક્રમાની આ પહેલી જગ્યા એટલે મીઠી તલાઈ. અહીંયા માં રેવા એ સમુદ્રમાં સંગમ થાય છે. સમુદ્ર સંગમ માં રેવાનું અહીંયા થાય છે. વિમલેશ્વરથી બોટમાં હોડીમાં બેસીને અહીંયા દરિયો ઓળંગીને મીઠી તલાઈ આવવાનું અને પછી મીઠી તલાઈથી ઉત્તર તટની પરિક્રમા શરૂ થાય છે. આમ તો દહેજના લોકોને આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, મીઠી તલાઈ વિશે ખૂબ ઝાઝી જાણકારી નથી, જગ્યા શોધવી પડે તેમ છે, પણ આ અહીંયા પહોંચી ગયા પછી મજાની જગ્યાનો અનુભવ થાય છે. યથાશક્તિ આવું કામ થઈ શકે. રોડની સાઈડમાં કાંટા છે, તો કાંટામાં કોઈને પંચર પડે નહીં, વાગે નહીં, એના માટે સાઈડમાં કરી દઈએ. આશ્રમની અંદરની જગ્યા છે, જ્યાં મહારાજ શ્રીની ધૂણી ધખાવેલી છે. આ જગ્યા એટલે રેવા સંગમ સ્થાન, સમુદ્રને જ્યાં રેવા મૈયાનો મેળાપ થાય